તો આજે આપણા નડિયાદમાં કંઈક નવું તમને ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે કે તમે જો એક વખત અહીં આવશો ને તો કાયમ આવશો. મેન બ્રાન્ચ આપણી સુરત છે. સુરતથી પછી વિદ્યાનગર, અમરેલી અને ત્યારબાદ આપણે હવે નવું સ્ટાર્ટઅપ નડિયાદમાં કરેલું છે. કહેવાય છે ને કે કાશીનું મરણ અને સુરતનું જમણ. જય ભારત મિત્રો, તો આજે આપણા નડિયાદમાં કંઈક નવું તમને ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે અને એ પણ નડિયાદની આજુબાજુ નહીં, છેક સુરતનો ટેસ્ટ તમને બતાવવાના છે. તો આજે આપણે આવ્યા છે શુભ લાઈવ આલુપુરી એન્ડ ખાવસામાં. તો અહીંયા શું સુરતી આઈટમ મળે છે એ તમને બધું જ બતાવી દઈએ. અને હા, ગેરંટી સાથે હું તમને કહું કે નડિયાદના જે રહેવાસીઓ છે એમણે ટેસ્ટ કર્યો છે, તો એના પરથી તમને એક વાત કહું કે તમે જો એક વખત અહીં આવશો ને તો કાયમ આવશો. તો ચાલો એની બધી શું રેસીપી છે, શું બનાવે છે, ભાવ અને ટાઈમિંગ બધું જ તમને જણાવી દઈએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ઓનર સાથે વાત કરીએ. જય વરાજભાઈ. જય મહારાજ બ્રિજભાઈ. તો આપણે અહીંયા જે સુરતની આઈટમ અમે સાંભળ્યું છે અહીંયા ફેમસ તમે બનાવો છો, બરાબર તો વાત છે. અચ્છા, તો અહીંનું તમારે દુકાનનું નામ છે એ કઈ દીધું તમે? જો આપણું દુકાનનું નામ છે શુભ ખાવસા એન્ડ લાઈવ આલુપુરી. બેઝિકલી મેન બ્રાન્ચ આપણી સુરત છે. સુરતથી પછી વિદ્યાનગર, અમરેલી અને ત્યારબાદ આપણે હવે નવું સ્ટાર્ટઅપ નડિયાદમાં કરેલું છે. અચ્છા, અને તમારું નામ શું? મારું નામ છે કુલદીપ. અચ્છા, અને આપણે એનું લોકેશન? લોકેશનની વાત કરીએ તો આપણે કોલેજ રોડ ઉપર અંબા આશ્રમની સામે ગ્રેવિટી કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર જ આપણી શોપ આવેલી છે. અચ્છા, અને તમે કઈ કઈ આઈટમ બનાવો છો અને ભાવ સાથે કરી? આઈટમમાં આપણી જોડે વેજ ખાવસા છે, આલુપુરી છે, કોલેજિયન ભેળ છે, વેફર ચટણી છે, માયો પાઉં છે. આલુપુરીની સ્ટાર્ટઅપ થાય છે 30 રૂપિયાથી, કોલેજિયન ભેળના 40 રૂપિયા છે, સેવ મમરાના 30 રૂપિયા છે, માયો પાઉંના 40 રૂપિયા છે અને ખાવસાની વેરાયટી બી 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. તો કુલદીપભાઈ, આ આલુપુરી અને ખાવસા અને જે સુરતની બીજી આઈટમો બનાવો છો, તો એ ટેસ્ટ કરીને નડિયાદની પબ્લિકનો શું રિસ્પોન્સ રહ્યો? બહુ જ સારો એવો રિસ્પોન્સ છે. બધા જ કસ્ટમરનો ખૂબ જ સારો એવો રિસ્પોન્સ છે. જે રીતે વિચાર્યું હતું એ રીતે જ તે કસ્ટમર બેઝ મળી રહ્યો છે અને અમે બી એવી ટ્રાય કરીએ છીએ કે એમને કોઈ સુરતી ટેસ્ટ આપે. અચ્છા, અને તો વધારેમાં માંગ શાની વધારે છે કે શું ભાવ એવું? મેઇન વસ્તુ તો સુરતની પ્રોપર ખાવસા આલુપુરી જ છે. અચ્છા, અને આપણો એનો ટાઈમિંગ કહી દેજો. ટાઈમિંગ દુકાનનો સવારે 9:30થી સાંજે 8:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. સન્ડે બી રેગ્યુલર ઓપન રહેશે. અચ્છા, અને અહીંયા પાર્સલની સુવિધા ખરી? પાર્સલની સુવિધા કમ્પ્લીટ પ્રોવાઈડ કરવામાં આવશે. કોઈ બી વસ્તુ તમને પ્રોપર વ્યવસ્થિત પાર્સલ કરી આપવામાં આવશે. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? નો, પાર્સલનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ અત્યારે નહીં લેતા આપણે. ઓકે, થેન્ક યુ. જય મહારાજ. વેલકમ. જય મહારાજ. તો ચાલો દોસ્તો, હવે તમને બતાવી દઈએ કે આલુપુરી અને ખાવસા કઈ રીતે બનાવે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો. તો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક અને ફૂડી લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.
તો દોસ્તો આજે આપણે આવી ગયા છે નડિયાદમાં સુરતનો સ્વાદ માણવા માટે. તો કહેવાય છે ને કે કાશીનું મરણ અને સુરતનું જમણ. તો સુરતમાં તમને કદાચ ખબર હોય કે ના ખબર હોય, આલુપુરી અને ખાવસા એકદમ ફેમસ છે. તો તમારે જો નડિયાદમાં રહેતા હોય ને તો સુરત જવાની જરૂર નથી, કેમ કે આપણા નડિયાદમાં જ સુરતનો સ્વાદ આપવા માટે આવી ગયા છે આપણા ભાઈ. તો આજે આપણે ટેસ્ટ કરીશું આલુપુરી અને ખાવસાનો અને તમને જણાવીશું કે કેવો ટેસ્ટ છે. બરાબર, વાહ દોસ્ત, એકદમ પ્રોપર સુરતનો ટેસ્ટ છે. કેમ કે આ ભાઈ છે આપણા, એ બી સુરતના છે અને નડિયાદમાં શાખા ખોલી છે. બહુ જ ફાઇન ટેસ્ટ છે. બહુ તમે ફાઇન, જો નડિયાદમાં રહેતા હોય તો જરૂર ટેસ્ટ કરવા જરૂરથી ટેસ્ટ આવજો. કરજો. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં બતાડી દેવાના છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારી પણ આજુબાજુ એવો કોઈ ફેમસ ફૂડ હોય તો અમારો આજે જ કોન્ટેક્ટ કરો, અથવા તમે કમેન્ટ પણ કરી શકો છો. તો અમે ત્યાંનો વિડીયો બનાવીને એક્સપ્લોર કરીશું. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ.